ભારતી એરટેલ પણ ભારે વોલ્યુમ સાથે ત્યાં ખરીદારી થઈ રહી છે। બંને સ્ટોક 1 થી 1.5% આસપાસના અપસાઇડ સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે। ફ્રેશ ખરીદારી પણ ત્યાં જોવા મળી રહી છે। ત્યારે જ આપણી સાથે જિગ્નેશજી પણ છે। જિગ્નેશજી, આના પર આપનો શું વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ભારતી અને આઈડિયા પર? જી હા નિશા, આઈડિયા સેલ્યુલર જો ચાર્ટ ઉપર જોઈએ તો ઘણા સમયથી 2013થી એ કન્સોલિડેશન ઝોનમાં છે અને આ જે પ્રેઝન્ટ બુલ રન છે એમાં એને બહુ એક્ટિવ પાર્ટિસિપેશન પહેલેથી જ કરેલું નથી। અત્યારના જે કંઈ બી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી છે। અરાઉન્ડ 2-3 દિવસની અપસાઇડ મૂવ માટેના આ કાઉન્ટર ઉપર જઈ રહ્યા છે, પરંતુ જો સસ્ટેનેબલ પોઝિશનની વાત કરીએ તો આઈડિયા સેલ્યુલરના કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ। ભારતી એરટેલની વાત કરું તો ભારતી એરટેલમાં પણ એવું જ છે કે એ સ્ટોક અરાઉન્ડ 2007થી કન્સોલિડેટ કરી રહ્યો છે અને 2007થી જે ઓવરઓલ ચાર્ટ ઉપર જોવા મળે છે તે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે। હું માનું છું કે અત્યારની જે કાઉન્ટરમાં ઉપરનો રૂખ બતાવે છે એ ટ્રેડિંગ બેટ છે, અધરવાઇઝ એને પ્યોરલી અવોઇડ કરવું જોઈએ। ભારતી એરટેલ માટે હજી 400 કે એવું 400 એક એવું લેવલ છે કે જ્યારે એ ક્રોસ કરશે ત્યારે એને બુલિશ પીક માટે વ્યૂ કરીશું। ત્યાં સુધી આ સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે એટલે આપણે એને એવોઇડ કરવો જ સારો રહેશે। ઓકે, ત્યારે જ અહીંયા જે પ્રકાર આઉટલુક અહીંયા જિગ્નેશજી ખાસ કરીને આપણે એક કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ, ભીલનું કાઉન્ટર છે જે અત્યારે આપણે જોઈએ તો એક સારું એવું એક રેન્જની અંદર ક્રિએટ થતું દેખાઈ રહ્યું છે। અપસાઇડ અને ડાઉનસાઇડ બંને એક ખાસી એક ઇન્ટેક થઈ ગયું હોય એ પ્રકારની એક રેન્જ દેખાઈ રહી છે। શું આઉટલુક બને છે અહીંયા હવે અત્યારે જે પ્રકાર આજના દિવસમાં તો ઓલમોસ્ટ આપણે 5%ની અપસાઇડ જોઈ રહ્યા છીએ, તો અહીંયા બ્રેકઆઉટ લેવલ ક્યાં દેખાઈ રહ્યું છે? કોઈની પાસે હોય તો તેમને શું કરવું જોઈએ અત્યારે? વિક્રમ, ભેલના કાઉન્ટરમાં હું ઘણો બુલિશ છું, કારણ કે ભેલના કાઉન્ટરને જોઈએ તો અરાઉન્ડ 2014ના મેમાં એને એક એવો બ્રેકઆઉટ આપ્યો હતો જેથી તે ઓવરઓલ રિવર્સલ પેટર્નનો હકદાર બની જાય છે। મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર આ કાઉન્ટર ઘણું સારું છે। રિસન્ટલી પણ હમણાં હાલના તબક્કે 10મા મહિનામાં ફરીથી એકવાર ભેલમાં ફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ આપ્યો હતો। આ સ્ટોકમાં જ્યારે પણ બ્રેકઆઉટ આવે છે ત્યારે એ પછી એ ઇમિડિયેટલી એ સ્ટોક ફરીથી નીચે કરેક્ટ થતો હોય છે અને સપોર્ટ લેવલ ટેસ્ટ કરીને ઉપર જાય છે। હું માનું છું ભેલનું કાઉન્ટર એ રીતના જોવા જઈએ તો એક ઘણું સારું હેલ્ધી મૂવ આપી રહ્યું છે કે હાયર ટોપ્સ અને હાયર બોટમ બનાવે છે। અત્યારના પણ ભેલે રિસન્ટ બોટમ બનાવી છે એટ અરાઉન્ડ 240ના લેવલે। 240ના લેવલનો સ્ટોપ લોસ રાખીને નવી ખરીદી કરી શકાય। ભેલના માટે 300 રૂપિયાનો ટાર્ગેટ પહેલેથી અમે લોકો જોતા આવ્યા છે। મને એવું લાગે છે કે 300 એક એનો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે। આવનાર સમયમાં અરાઉન્ડ 30 ડેઝમાં ભેલ 300 સુધી જાય એવું ક્લિયર કટ અહીંયા દેખાઈ રહ્યું છે। ઓકે, અને ત્યારે જ આજના દિવસના મેજર ડોમેસ્ટિક